નમસ્કાર મિત્રો. શું તમે એક બાંધકામ શ્રમિક છો એટલે કે મજૂરી કામ કરો છો તો આ વિડીયો તમારા માટે છે. શું તમારા બાળકો સ્કૂલે જાય છે તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે જોઈશું શિક્ષણ સહાય. આ યોજનાનો હેતુ શું છે? રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિકનું બાળક પણ ડૉક્ટર એન્જિનિયર બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈપણ બે બાળકને વર્ષમાં એકવાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. હવે ખાસ એ ક્લિયર કરી દઈશું કે શિક્ષણ સહાય અને શિષ્યવૃત્તિ બંને અલગ અલગ છે. શિક્ષણ સહાય એ વસ્તુ અલગ છે અને શિષ્યવૃત્તિ એ બંને અલગ અલગ છે. તમારા બાળકને જો સ્કૂલમાંથી શિષ્યવૃત્તિ મળે છે તદુપરાંત પણ તમે શિક્ષણ સહાય યોજના માટે અરજી કરી શકો છો. આગળ જોઈએ, લાભ મેળવવાની પાત્રતા કોણ બની શકે? નોંધાયેલા બાંધકામ શ્રમિકના કોઈપણ બે બાળકોને વર્ષમાં એકવાર. અહીંયા નોંધાયેલા બાંધકામ શ્રમિક એનો શું મતલબ થાય? એટલે કે તમારી જોડે નિર્માણ કાર્ડ હોવું જોઈએ. જો ના હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. અમે પણ તમારું નિર્માણ કાર્ડ બનાવી શકીશું. એના માટે તમારે રૂબરૂ આવવું પડશે. તમારું આધાર કાર્ડ તેમજ તમારી બેંક પાસબુક અને તમારા ઘરમાં જેટલા પણ બાળકો અથવા તો સભ્યો છે રેશન કાર્ડમાં નોંધાયા ત્યારે તમામના આધાર કાર્ડ લઈને આવવાનું રહેશે, જેથી કરીને તમારી માહિતી સાચી નાખી શકાય. આગળ જોઈએ, હવે લાભમાં કોને કોને લાભ મળશે એટલે બાળકોને અને કેટલી રકમમાં મળશે તે જોઈશું. હવે વર્ષ વાઇઝ ધોરણ 1 થી 5માં હશે તમારું બાળક તો સહાયની રકમ 1800 એટલે કે 1800 રૂપિયા આવશે. ધોરણ 6 થી 8 હશે તો 2400 રૂપિયા આવશે. અને ધોરણ 9 થી 10માં હશે તો 8000 રૂપિયા મળશે. અને ધોરણ 11 થી 12માં હશે તો રૂપિયા 10,000 મળશે. ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે BA, BCom, BBA, BSc, BCA, LLB જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમોમાં હશે તો 10,000 રૂપિયા સહાય મળશે. પછી સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે MA એટલે કે ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે MA, MCom, MSc, MSW, MLW જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમો માટે ₹15,000. સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે MS, MCA, MBA જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમો માટે 25,000 રૂપિયા સહાય છે. ધોરણ 10 પછીના સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા અથવા તો સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે ₹25,000 સહાય છે. ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ MBBS અથવા અનુસ્નાતક કક્ષાના MD અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમો માટે ઓછામાં ઓછા ₹25,000, વધારેમાં વધારે ₹2,00,000 અથવા ફીના 100%ની રકમ. પછી ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમ માટે ઓછામાં ઓછા ₹25,000, વધારેમાં વધારે ₹50,000 અથવા ફીના 100%ની રકમ. ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ઇજનેરી, ટેકનોલોજી, આર્કિટેક્ચર જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો માટે ઓછામાં ઓછા ₹25,000 અથવા વધારેમાં વધારે ₹50,000 અથવા ફીના 100%ની રકમ. આ આપણે જોઈ કેટલી આપણને સહાય મળી શકે છે અથવા તો તમારા બાળકોને કેટલી સહાય મળી શકે છે. હવે હોસ્ટેલમાં જો તમારું બાળક હશે તો હોસ્ટેલ સહાય પણ મળશે. સ્નાતકથી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના પ્રવર્તમાન રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા, દેખો અહીંયા ખાસ નોંધવા જેવું છે, પ્રવર્તમાન
રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા, જેમ કે તમારો જે બી તાલુકો હોય એ તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી અથવા તો અનુદાનિક છાત્રાલયમાં પ્રવેશ નહીં મળ્યો હોય તેવા બાળકોને, એટલે કે છાત્રાલય અથવા સરકારી અથવા અનુદાનિક છાત્રાલયમાં પ્રવેશ નહીં મળ્યો હોય તેવા બાળકોને વર્ષના 10 મહિના માટે દર મહિને રહેવા જમવાની સહાય પેટે રૂપિયા 1200, એટલે 10 મહિનાના 1200 એટલે કે બાદ 1200 ગુણ્યા 10 અથવા ભરેલ ફી જે પૈકી ઓછું હોય તે રકમ મળવા પાત્ર રહેશે. અહીંયા એક વાક્ય ખોટું બોલાઈ ગયું છે. એવું લખ્યું છે, સરકારી અથવા તો અનુદાનિક છાત્રાલયમાં પ્રવેશ નહીં મળ્યો હોય તેવા બાળકોને વર્ષના 10 મહિના માટે દર મહિને રહેવા જમવાની સહાય પેટે રૂપિયા 1200, એટલે કે દર મહિને, એટલે કે 10 મહિના એટલે 1200 ગુણ્યા, એટલે 1200 ગુણ્યા 10 એ રીતે ગણીને ચાલવાનું છે. અથવા ભરેલ ફી જે પૈકી ઓછું હોય તે રકમ મળવા પાત્ર રહેશે. હવે પુસ્તક સહાય પણ મળશે. પ્રથમ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળવા પાત્ર સહાય જોઈએ તો કોને પુસ્તક સહાય મળે તે જોઈશું. તો ધોરણ અને પુસ્તકની સહાય રકમ કેટલી છે જોઈશું. ડિપ્લોમા હશે તો રૂપિયા 3000, અને એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરી જેવા અભ્યાસક્રમોમાં હશે તે 5000, મેડિકલ અને ડેન્ટલ જેવા સ્નાતક કક્ષાના હશે તો 10000. હવે એના માટે શું જરૂરી દસ્તાવેજ હોય છે તે આપણે જોઈ લઈએ, પણ તેની પહેલાં જોઈ લઈશું અમારી જાહેરાત. અમે ઓનલાઈન તમામ કામ કરીએ છીએ, તેમજ 4 વ્હીલ કે 4 વ્હીલ તેનાથી મોટી ગાડી નવી જૂની લોન અને જનરલ ઇન્સ્યોરન્સમાં કામ કરીએ છીએ, તેમજ પાન કાર્ડ નવું, તેમજ ફેરફાર ચૂંટણી કાર્ડ નવું, તેમજ ફેરફાર, તેમજ નિર્માણ કાર્ડ અને તેમજ અન્ય ઓનલાઈન લગતા કામકાજ કરીએ છીએ. હવે જોઈશું આપણું શિક્ષણ સહાય માટે જરૂરી દસ્તાવેજો શું છે એ જોઈશું. જરૂરી દસ્તાવેજોમાં જોઈએ તો શાળા અથવા કોલેજ અથવા સંસ્થાનું લાભાર્થીના ચાલુ અભ્યાસક્રમનું ઓરિજિનલ બોનોફાઇડ સર્ટિફિકેટ જે શિક્ષણ સહાયના ફોર્મેટમાં હોવું જોઈએ. લાભાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા, બાળકના આધાર કાર્ડની નકલ, બાળકના ગત વર્ષના પરિણામની નકલ, ફી ભર્યાની પહોંચ. અહીંયા ખાસ નોંધવું છે કે બાળક જો સરકારી સ્કૂલમાં ભણતું હોય તો ફીની રસીદની જરૂર નથી, ત્યાં તમે આઈડી કાર્ડ આપી શકો છો. જો લાભાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો રજિસ્ટર હોસ્ટેલ અથવા શાળા અથવા કોલેજ અથવા સંસ્થાનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર, હોસ્ટેલમાં ફી ભર્યાની પહોંચ જો હોસ્ટેલમાં રહેતા હોય તો. પુસ્તક સાધન સહાય માટે લાભાર્થી પાસેથી પુસ્તક ખરીદવાનું ઓરિજિનલ બિલ જે GST વાળું હોવું જોઈએ, જે તે દુકાનદારનું. જો લાભાર્થીની અટક તેમજ નામ અલગ અલગ પડતા હોય તો તેઓની પાસેથી ગેજેટ અથવા તો એફિડેવિટ, એટલે કે અલગ અલગ નામ હોય તેવા કિસ્સામાં નોંધાયેલ શ્રમિકના બેંકની પાસબુકના પહેલા પાનાની વિગત, એટલે કે જેનું નિર્માણ કાર્ડ હોય તેના બેંકના પાસબુકની પહેલા પાનાની વિગત. નોંધાયેલ શ્રમિક એનો મતલબ એવું થાય નિર્માણ કાર્ડ ધરાવનાર. એફિડેવિટ ₹5000 કે તેથી વધુની સહાય માટે, એટલે કે ₹5000 કે તેથી વધુ સહાય તમને તમારા કિસ્સામાં જો મળવા પાત્ર હોય તો તેવા સમયે તમારે એફિડેવિટ અથવા તો સંમતિ પત્રક આપવું પડશે. રેશન કાર્ડની નકલ, વાર્ષિક આવકનો દાખલો, ધોરણ 1 થી 12 સિવાયના હોય તો એવા કિસ્સામાં તમારે વાર્ષિક આવકનો દાખલો આપવો પડશે. અહીંયા ખાસ થોડું નોંધી લે કે નોંધાયેલ બાંધકામ શ્રમિક એટલે કે મજૂરી કામ કરતા હોય એમાં તમે માતા અથવા પિતાનું કોઈનું પણ નિર્માણ કાર્ડ આપી શકો છો. હું આશા રાખું છું કે તમને શિક્ષણ સહાય યોજનામાં ખ્યાલ આવી ગયો છે કે તમે કોના કોના મળવા પાત્ર છે, તેમાં શું શું કાગળો જોઈએ છે અથવા તો પુરાવા જોઈએ છે. હવે હું જે પણ તમને વિડીયોમાં બોલ્યું તે તમામ માહિતી મેં અમારી યુટ્યુબના ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન
નામનું જે હેડિંગ હોય છે એમાં એટેચ કરેલી છે. તેમાં તમે જઈને PDF પણ ડાઉનલોડ કરી શકો છો. વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન તેમજ ઓફલાઈન અમારી સેવાનો લાભ લઈ શકો છો. ઓનલાઈન માટે તમારે અમને ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરવા રહેશે. મોબાઈલ નંબર છે 97 26 32 86 32, અથવા તો કોલ કરીને તમે અમારું ઓફલાઈન સ્થળ એ પણ મેળવી શકો છો. ઓફલાઈન સ્થળ છે, નોંધી લો તમે. ઓફલાઈન સ્થળ નાગઠી રોડ, પ્રકાશ સ્થળ છે પર્વત સરપંચના શોપિંગ સેન્ટરમાં, ગામરાઈ, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ, પિન 68 91 40. નમસ્તે.